જય શ્રી કૃષ્ણ મિત્રો, રાધે રાધે। આજે હું તમને એક એવો પ્રશ્ન પૂછવા માંગુ છું જેનો જવાબ કદાચ ઘણા લોકોને ખબર નહીં હોય। આખરે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના બાળમિત્ર સુદામાને એટલા ધનિક કેમ બનાવ્યા? શું માત્ર એટલા માટે કે સુદામા તેમના મિત્ર હતા? જો એવું હોત તો ભગવાન પોતાના બીજા મિત્રો પણ એટલી જ કૃપા કરતા। તો પછી સુદામા એવી કઈ વિશેષતા હતી જેના કારણે દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણએ એક ગરીબ બ્રાહ્મણનું જીવન પળવારમાં બદલી નાખ્યું? શું ભગવાનને સુદામામાં લાવેલા મુઠ્ઠીભર પૌવા ખૂબ ગમ્યા હતા, કે પછી તેની પાછળ કોઈ એવો આધ્યાત્મિક રહસ્ય છુપાયેલો હતો જે આજે પણ દરેક માણસે સમજવાની જરૂર છે? મિત્રો, આ કથા માત્ર મિત્રતાની નથી, આ કથા છે નિસ્વાર્થ પ્રેમની, આ કથા છે સાચી ભક્તિની, નમ્રતાની અને ભગવાન પર અતૂટ વિશ્વાસની। વિડીયોના અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે અંતમાં તમને ખબર પડશે કે ભગવાનની કૃપા કોના પર વરસે છે અને કેમ વરસે છે। ચાલો ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કરીને શરૂ કરીએ આ અદ્ભુત કથા। મિત્રો, એક સમયની વાત છે। ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાના રાજા બની ચૂક્યા હતા। તેમની પાસે અપરંપાર વૈભવ, સોનું, ચાંદી, હીરા જવાહરાત અને અસંખ્ય સેવકો હતા। બીજી તરફ તેમના બાળપણના મિત્ર સુદામા એક નાનકડા ગામમાં અત્યંત ગરીબીમાં જીવન વિતાવી રહ્યા હતા। સુદામા એક વિદ્વાન બ્રાહ્મણ હતા। તેઓ ધર્મનું પાલન કરતા, ભગવાનનું ભજન કરતા અને ક્યારેય કોઈની પાસે હાથ ફેલાવતા ન હતા, પરંતુ તેમનું જીવન ખૂબ જ કઠિન હતું। ઘરમાં ખાવા માટે અનાજ પણ ઘણી વખત ન હતું। તેમના બાળકો ભૂખથી રડતા, પરંતુ સુદામા ભગવાન પરનો વિશ્વાસ ક્યારેય ગુમાવતા ન હતા। તેમની પત્ની સુશીલા પોતાની પતિની સેવા કરતી અને ગરીબીમાં પણ સંતોષથી જીવવાનો પ્રયત્ન કરતી, પરંતુ જ્યારે તેમણે પોતાના બાળકોને ઘણા દિવસોથી ભૂખ્યા જોયા ત્યારે તેનું હૃદય દ્રવી ગયું। એક દિવસ તેણે પ્રેમથી સુદામાને કહ્યું, સ્વામી, તમે તો ભગવાન શ્રી કૃષ્ણના બાળપણના મિત્ર છો। આજે તેઓ દ્વારકાના રાજા છે। જો તમે તેમને મળવા જશો તો તેઓ તમને ઓળખશે અને જરૂર મદદ કરશે। આ સાંભળીને સુદામા તરત જ બોલ્યા, ના, મિત્રતા ક્યારેય સ્વાર્થ માટે નથી હોતી। હું શ્રી કૃષ્ણ પાસે કંઈ માંગવા જઈ શકું નહીં। જો હું માત્ર ધન માટે જાઉં તો મારી મિત્રતાનું પવિત્ર બંધન નાનું થઈ જશે। પત્નીએ આંખોમાં આંસુ લઈને કહ્યું, હું તમને ધન માંગવા નહીં કહેતી, તમે માત્ર તમારા મિત્રને મળવા જાઓ, બાકી જે થશે તે ભગવાનની ઈચ્છા હશે। મિત્રો, પત્નીના આ શબ્દો સાંભળીને સુદામાનું હૃદય પીગળી ગયું। તેમણે વિચાર્યું કે ઘણા વર્ષોથી પોતાના પ્રિય મિત્રના દર્શન પણ થયા નથી। પછી તેમણે દ્વારકા જવાનું નક્કી કર્યું, પરંતુ હવે એક પ્રશ્ન હતો, મિત્રને મળવા જવું તો ખાલી હાથે કેવી રીતે જવાય? ઘરમાં તો કંઈક જોઈએ જ ને। સુશીલાએ પાડોશમાંથી થોડા પૌવા ઉધાર માંગ્યા। એક જૂના કપડામાં તે પૌવા બાંધીને સુદામાના હાથમાં આપ્યા। તે બોલી, આ બહુ કિંમતી ભેટ નથી, પરંતુ તેના આપણું પ્રેમ અને શ્રદ્ધા છે। સુદામાએ તે નાનકડી પોટલી પોતાના હૃદય સાથે લગાવી। તેમની આંખોમાં ભગવાન શ્રી કૃષ્ણને મળવાનો આનંદ હતો। તેમણે ભગવાનનું નામ લીધું અને દ્વારકા તરફ પોતાની લાંબી યાત્રા શરૂ કરી। મિત્રો, સુદામાને જરાય ખબર ન હતી કે આ યાત્રા તેમના જીવનનો સૌથી મોટો વળાંક બનવાની હતી અને ભગવાન શ્રી કૃષ્ણ પોતાના બાળમિત્રની રાહ આતુરતાથી જોઈ રહ્યા હતા। મિત્રો, ઘણા દિવસોની લાંબી અને કઠિન યાત્રા પછી આખરે સુદામા દ્વારકા પહોંચી ગયા। જ્યારે તેમણે દ્વારકાના ભવ્ય મહેલ જોયા ત્યારે તેઓ થોડીક ક્ષણ માટે અટકી ગયા। ચારે તરફ સોનાના મહેલો ઝળહળી રહ્યા હતા। રાજમાર્ગો પર અસંખ્ય લોકોની અવરજવર હતી। દરવાજા પર કડક પહેરો આપતા સૈનિકો ઊભા હતા। સુદામાએ પોતાના ફાટેલા કપડા તરફ જોયું અને પછી મહેલ તરફ જોયું અને મનમાં વિચાર આવ્યો, આટલા મોટા રાજા મને ઓળખશે પણ કે નહીં?
થોડીક ક્ષણ માટે તેમણે પાછા ફરી જવાનું વિચાર્યું, પરંતુ તરત જ તેમને બાળપણના દિવસો યાદ આવ્યા. ગુરુ સાંદીપનીના આશ્રમમાં શ્રી કૃષ્ણ સાથે વિતાવેલી દરેક ક્ષણ તેમની આંખો સામે આવી ગઈ. તેમણે હિંમત કરી અને મહેલના દરવાજા સુધી પહોંચ્યા. દરવાજા પર ઊભેલા સૈનિકોને તેમણે ધીમા અવાજમાં કહ્યું, મારું નામ સુદામા છે. હું ભગવાન શ્રી કૃષ્ણનો બાળપણનો મિત્ર છું. સૈનિકોને વિશ્વાસ આવ્યો નહીં. તેમણે વિચાર્યું કે આટલા ગરીબ માણસ અને દ્વારકાના મહારાજાના મિત્ર. પરંતુ એક સૈનિક અંદર જઈને શ્રી કૃષ્ણને સમાચાર આપ્યા. જેમ જ ભગવાન શ્રી કૃષ્ણએ સુદામા આવ્યા છે એવું સાંભળ્યું, તેમણે એક ક્ષણનો પણ વિલંબ કર્યો નહીં. તેઓ તરત જ પોતાના સિંહાસન પરથી ઊભા થઈ ગયા. રાજ દરબારના બધા મંત્રી અને રાણીઓ આશ્ચર્યથી જોવા લાગ્યા. દ્વારકાના મહારાજ નંગા પગે મહેલની બહાર દોડતા હતા. ભગવાન શ્રી કૃષ્ણ દોડતા દોડતા મહેલના દરવાજા સુધી પહોંચ્યા. જેમ જ તેમની નજર પોતાના બાળપણના મિત્ર સુદામા પર પડી, તેમની આંખો આનંદમાં આંસુથી ભરાઈ ગઈ. તેઓએ સુદામાને પ્રેમથી ભેટી પડ્યા. વર્ષો પછી મળેલા બે મિત્રોના પ્રેમને જોઈને આખો રાજદરબાર ભાવ વિભોર થઈ ગયો. ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના હાથથી સુદામાનો હાથ પકડ્યો અને તેમને રાજમહેલમાં લઈ ગયા. પછી જે થયું તે જોઈને દેવતાઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. દ્વારકાના મહારાજે પોતાના મિત્રને રાજસિંહાસન પર બેસાડ્યા અને તેમના ધૂળથી ભરેલા ચરણોને પોતાના હાથથી ધોયા અને તે ચરણામૃત પોતાના મસ્તક પર ધારણ કર્યું. મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણ દુનિયાને એક મહાન સંદેશ આપી રહ્યા હતા કે સાચી મિત્રતા ક્યારેય ધન, ગરીબી, ઊંચ નીચ કે પદ નથી જોતી. તે તો સાચી મિત્રતા માત્ર પ્રેમ અને વિશ્વાસને ઓળખે છે. સુદામાની આંખોમાંથી સતત આંસુ વહેતા હતા. તેઓ વિચારતા હતા કે આખા વિશ્વના સ્વામી આજે મારા જેવા ગરીબ મિત્રની આટલી સેવા કેમ કરી રહ્યા છે. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણના હૃદયમાં માત્ર મિત્ર માટેનો નિસ્વાર્થ પ્રેમ હતો. અને મિત્રો, તે હવે આવવાનો હતો આ કથાનો સૌથી સુંદર પ્રસંગ, જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ સુદામાની નાનકડી પૌવાની પોટલી ખોલશે અને તેના બદલામાં એવું આપશે જેની કલ્પના સુદામાએ પણ ક્યારેય કરી ન હતી. મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણ પ્રેમથી સુદામા સાથે વાતો કરી રહ્યા હતા. તેઓ બાળપણની યાદોમાં ખોવાઈ ગયા હતા. એ દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણની નજર સુદામાના હાથમાં રહેલી નાનકડી પોટલી પર પડી. શ્રી કૃષ્ણ હસીને બોલ્યા, મિત્ર, મારા માટે કંઈક લાવ્યા છો ને? મને નહીં આપો? આ સાંભળીને સુદામા ખૂબ શરમાઈ ગયા. તેમણે મનમાં વિચાર્યું, આટલા મોટા રાજાને હું આ મુઠ્ઠીભર પૌવા કેવી રીતે આપું? તેમણે પોટલી છુપાવવાનો પ્રયત્ન કર્યો, પણ ભગવાન શ્રી કૃષ્ણ તો અંતર્યામી હતા. તેઓ તરત જ હસતા હસતા સુદામાના હાથમાંથી પોટલી લઈ લીધી. જેમ જ તેમણે પોટલી ખોલી કે તેમના ચહેરા પર અદ્ભુત આનંદ છવાઈ ગયો અને તેઓ બોલ્યા, વાહ મિત્ર, આ તો મારા જીવનની સૌથી કિંમતી ભેટ છે. આટલું કહીને ભગવાન શ્રી કૃષ્ણએ પ્રેમથી એક મુઠ્ઠી પૌવા ખાધા. કહેવાય છે કે જેમ તેમણે પ્રથમ મુઠ્ઠી ખાધી તેમ સુદામાના જીવનનું ગરીબીનું દુઃખ દૂર થવાનું શરૂ થઈ ગયું. ભગવાન બીજી મુઠ્ઠી લેવા ગયા ત્યારે માતા રૂકમણીએ પ્રેમથી તેમનો હાથ પકડી લીધો. લોક પ્રચલિત કથા અનુસાર રૂકમણીએ કહ્યું, પ્રભુ, એક મુઠ્ઠીમાં જ તમે સુદામાને આ લોકનું સુખ આપી દીધું છે. જો બીજી મુઠ્ઠી પણ ખાઈ લેશો તો પરલોકનું પણ બધું સુખ આપી દેશો. મિત્રો, આ વાતનો અર્થ એ નથી કે પૌવામાં કોઈ ચમત્કાર હતો. ચમત્કાર તો સુદામાના પ્રેમમાં હતો. ભગવાન શ્રી કૃષ્ણએ પૌવા નથી સ્વીકારતા, તેમણે સુદામાનું નિર્મળ હૃદય સ્વીકાર્યું હતું.
વિદાય લેતી વખતે પણ સુદામાએ ભગવાન પાસે ધન, સોનું કે રાજ્ય કશું જ માંગ્યું નહીં. તેઓ પોતાના મિત્રના દર્શનથી જ ધન્ય બની ગયા હતા. સુદામા ખુશી ખુશી પોતાના ગામ તરફ પાછા નીકળ્યા. રસ્તામાં તેઓ વિચારતા હતા, ભગવાનને મને કંઈ આપ્યું નહીં, પરંતુ મેં પણ તો કંઈ માંગ્યું ન હતું. તેમના મનમાં ભગવાન પ્રત્યે કોઈ ફરિયાદ ન હતી, કારણ કે સાચો ભક્ત ભગવાનને પ્રેમ કરે છે, ભગવાન પાસેથી વસ્તુઓ મેળવવા માટે નહીં. પરંતુ મિત્રો, જ્યારે સુદામા પોતાના ગામ પહોંચ્યા ત્યારે તેઓ આશ્ચર્યમાં પડી ગયા. જ્યાં પહેલાં તેમની તૂટેલી ઝૂંપડી હતી, ત્યાં હવે એક ભવ્ય મહેલ ઊભો હતો. જ્યાં પહેલાં ગરીબી હતી, ત્યાં હવે સુખ, સમૃદ્ધિ અને વૈભવ હતું. તેમની પત્ની દિવ્ય વસ્ત્રોમાં બહાર આવી, પણ તેના ચહેરા પર પહેલાંની જેમ જ નમ્રતા હતી. સુદામાની આંખોમાંથી આનંદના આંસુ વહેવા લાગ્યા. તેમને સમજાઈ ગયું કે ભગવાન શ્રી કૃષ્ણએ તેમને ધન તેમના માંગવાથી નહીં, પરંતુ તેમના નિસ્વાર્થ પ્રેમ, સંતોષ, નમ્રતા અને અડગ ભક્તિના કારણે આપ્યું હતું. તો મિત્રો, જો આ જ આ કથાનું સૌથી મોટું રહસ્ય છે. ભગવાન ક્યારેય માત્ર ગરીબ હોવાથી કોઈને ધનિક નથી બનાવતા. ભગવાન તેને આશીર્વાદ આપે છે કે જેના હૃદયમાં લોભ નથી, જે મુશ્કેલીઓમાં પણ ભગવાન પર વિશ્વાસ રાખે છે, જે મિત્રતા અને ભક્તિને ક્યારેય સ્વાર્થથી દૂષિત કરતો નથી, તે અને જે ભગવાનને પ્રેમ કરે છે, ભગવાન પાસેથી કંઈ મેળવવા માટે નહીં, પરંતુ ભગવાનને પોતાના જીવનનો આધાર માનીને. આ જ કારણ હતું કે શ્રી કૃષ્ણએ સુદામાને એટલા ધનિક બનાવ્યા. તો મિત્રો, આજે આપણે શ્રી કૃષ્ણ અને સુદામાની આ અદ્ભુત કથામાંથી એક ખૂબ જ મોટું રહસ્ય જાણ્યું. ભગવાન શ્રી કૃષ્ણએ સુદામાને એટલા માટે ધનિક બનાવ્યા ન હતા કે તેઓ તેમના બાળપણના મિત્ર હતા, પરંતુ એટલા માટે બનાવ્યા કે સુદામાના હૃદયમાં ક્યારેય લોભ ન હતો. તેમણે ક્યારેય ભગવાન પાસેથી ધન, સંપત્તિ કે વૈભવની માંગણી કરી ન હતી. તેઓ તો માત્ર પોતાના મિત્રતા અને મિત્રના દર્શન કરવા માટે ગયા હતા. મિત્રો, ભગવાનને આપણી સંપત્તિની જરૂર નથી. ભગવાન તો આપણા હૃદયમાં રહેલા પ્રેમ, ભક્તિ, વિશ્વાસ અને નિસ્વાર્થ ભાવને જુએ છે. સુદામાએ ભગવાનને મુઠ્ઠીભર પૌવા આપ્યા હતા, પરંતુ ભગવાને તેમાં પ્રેમ જોયો, શ્રદ્ધા જોઈ અને નિર્મળ હૃદય જોયું. એટલા માટે ભગવાને સુદામાના જીવનમાંથી ગરીબી દૂર કરી દીધી. તો આ કથા આપણને શીખવે છે કે જો આપણા મનમાં અહંકાર નહીં હોય તો જે આપણે દરેક પરિસ્થિતિમાં ભગવાન પર વિશ્વાસ રાખીએ, જો આપણે મહેનત કરીએ, સંતોષથી જીવીએ અને સારા કર્મ કરીએ, તો ભગવાન યોગ્ય સમયે આપણા જીવનમાં પણ કૃપા જરૂર વરસાવે છે. કદાચ ભગવાન આપણને તરત બધું ન આપે, પરંતુ જ્યારે આપે છે ત્યારે આપણી કલ્પના કરતાં પણ ઘણું બધું વધારે આપે છે. આથી મિત્રો, ક્યારેય ભગવાન પરનો વિશ્વાસ ન ગુમાવશો, ક્યારેય કોઈની ઈર્ષા ન કરશો, મહેનત કરશો અને સાચા માર્ગ પર ચાલશો, તો ભગવાનનું સ્મરણ કરતા રહેશો. કારણ કે ભગવાનના ઘરે મોડું થઈ શકે છે, પણ અંધારું ક્યારેય નથી હોતું. જો તમને આજની આ સુંદર કથા ગમી હોય તો આ વિડીયોને જરૂર લાઈક કરજો અને તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરજો. અને જો તમે અમારી ચેનલ પર નવા હો તો આવી ધાર્મિક કથાઓ, ભગવાન શ્રી કૃષ્ણના રહસ્યો, રામાયણ, મહાભારત અને પ્રેરણાદાયક વાર્તાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને હવે કમેન્ટમાં પ્રેમથી જરૂર લખજો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. અને સાથે એ પણ જણાવજો કે જો ભગવાન શ્રી કૃષ્ણ આજે તમારી સામે આવે તો તમે તેમની પાસે શું માંગશો? ધન, સુખ કે માત્ર તેમના આશીર્વાદ? તો તમારો જવાબ કમેન્ટમાં જરૂર લખજો.
ફરી મળીશું એક નવી સુંદર અને જ્ઞાનવર્ધક ધાર્મિક કથા સાથે. ત્યાં સુધી ભગવાન શ્રી કૃષ્ણ અને રાધા રાણીના આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર હંમેશા બની રહે. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.